નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એસજી હાઈવે પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આંગણવાડીના નાના બાળકો સાથે સમય વિતાવીને બાળકો જેવી મસ્તી કરી હતી। મુખ્યમંત્રીએ બાળકો સાથે ટોય ટ્રેનમાં રાઈડ લીધી, તેમની કવિતાઓ સાંભળી, બાળગીતો સાંભળ્યા અને છેલ્લે રમકડા વહેંચીને બાળકોના ચહેરા પર હાસ્ય ખીલવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન સીએમ અધિકારીઓ સાથે હળવી મજાક કરતા પણ નજરે પડ્યા હતા, જેનાથી ફન બ્લાસ્ટમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 27 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગે અમદાવાદના એસજી હાઈવે ખાતે આવેલા ફન બ્લાસ્ટમાં પહોંચ્યા હતા। ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતા તમામ વિધાનસભાના આંગણવાડીના બાળકો દર શનિવારે એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ખાતે ગેમ ઝોનમાં રમવા માટે અને મજા કરવા માટે આવતા હોય છે। ત્યારે આજે નાના બાળકોની સાથે સમય વિતાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા। ફન બ્લાસ્ટ ખાતે પહોંચ્યા ત્યારે નાના બાળકો દ્વારા 2 હાથ ઊંચા કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ફન બ્લાસ્ટ ગેમ ઝોન ખાતે જમ્પિંગથી લઈને નાની રમતોમાં મુખ્યમંત્રી સાથે રહ્યા હતા અને બાળકોને ખૂબ મજા કરાવી હતી। ફન બ્લાસ્ટમાં સીએમ આજે આંગણવાડીના બાળકો સાથે સમય વિતાવવા પહોંચ્યા હતા। અહીં સીએમ બાળકો સાથે અનેક પ્રકારની એક્ટિવિટીઝમાં જોડાયા હતા। ક્યાંક ટ્રેનમાં બેસીને મુખ્યમંત્રીએ નાના બાળકોની જેમ રમતનો આનંદ માણ્યો હતો, તો ક્યાંક અધિકારીઓની સાથે બાળક બનીને હળવી મજાક કરી હતી। આ બધાની વચ્ચે બાળકોએ તૈયાર કરેલી સુંદર કવિતાઓ પણ મંત્રમુગ્ધ થઈને સીએમ સાંભળી રહ્યા હતા, જાણે પોતે પણ આ બાળકો સાથે બાળક બની ગયા હોય તેવી અનુભૂતિ થઈ હતી। ફન બ્લાસ્ટના સંચાલક મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવેલી તમામ વિધાનસભાના બાળકો દર શનિવારે વિવિધ આંગણવાડીથી 4 થી 5 બસો ફન બ્લાસ્ટ ગેમ ઝોન ખાતે આવે છે, જ્યાં નાના બાળકોને સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી તમામ રાઇડમાં રમવા દેવામાં આવે છે।